થોડીક તો યાર શરમ કરો, થોડીક તો શરમ કરો યાર, કેમેરા હમણે પડી જાય. અને ભરવાડ રબારી આયર ચારણ અહીંયા પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અહીંયા હાજર છે એટલે વાત કરવાનો મને આનંદ થશે કે ભરવાડ રબારી આયર ચારણમાં હજુ પણ માતાઓ બહેનો જે કાળા કપડાં પહેરે છે, જે કાળા કપડાં પહેરે છે એ કાનુડાના હોગમાં પહેરે છે કે ક્યાંક વાલો ફરી વળીને પાછો આવશે. એ હોગમાં ભરવાડ રબારી આયર ચારણો માતાઓ બહેનો અત્યારે જે કાળા કપડાં પહેરે છે એ એના હોગમાં પહેરે છે. એટલે અમારા રમેશભાઈ વાંચિયાએ એ વાતને ધ્યાનમાં લઈ અને આ લાઈન લખી ભાઈ કે નો
યાદ કરીને એક ફરમાઈ છે. ત્યાર પછી તમને ગમતા મારે ગીતો અહીંયા 3 તાલી ઉડો ઘડી કરવો છે. હેઠે બેસી જાઓ ભાઈ, નીચે બેસી જાઓ, હેઠે બેસી જાઓ. મારા વડવાળા દેવની કોટેશ્વર દેવની વડવાળા દેવની કોટેશ્વર દેવની ઓડી તો જાયું વાલા વે જોડે ધીરે વરતાય એ વાલા વેણ વાગે મારા આજે જે કઈ દુનિયા ઓળખે છે મને માત્ર ને માત્ર મારી બંધવાળી આ શ્રી પાનોય માતાજીની દયા છે. ખાસ ગાવું છે ત્યારે હિરિયો રોવે રે વેલી લાસુડી રોવે રે હિરિયો રોવે રે વેલી લાસુડી રોવે રે મેલોડી વિનાનો મારો હિરિયો અનેક જગ્યાએ બેઠો છે ભાઈ કે જેની 52 દુવારા છે એ ખાલી જે વખત જે તે વખતે ગણતરી થઈ એ વખતના 52 દુવારા છે. આ સિવાય પણ ઠાકર ઠેર ઠેર જગ્યાએ બેઠો છે. પણ કોઈ ભરવાડ સમાજના કોઈ ગોવાળિયાને કોઈ એમ પૂછે કે આખાય ભરવાડ સમાજની માં ક્યાં બેઠી છે તો હા ક્યાં વાત આખાય ભરવાડ સમાજની માં ક્યાં બેઠી છે તો એને કહી દેવાનું કે મોરબીના પાદરમાં બેઠેલી કોઠાવાળી મસો અમારા આખાય ભરવાડ સમાજની માં છે ભાઈ. હા અને કદાચ જગત જાકારા દે ને તો એકવાર એના શરણે વિયા જજો ભાઈ. આ દ્વારકા વાળાને મસો તમારું કાયમ ક્યાંય અટકવા નહીં દે ભાઈ. એટલે એ મસોને ખાસ યાદ કરવી છે ને એટલા માટે યાદ કરવી છે કે અખિલ ભારતીય ભરવાડ સમાજ મનુભાઈ મેં કંકોત્રી વાંચીને તો બહુ આનંદ થયો કે અખિલ ભારતીય ભરવાડ સમાજ પહેલી વાર લખ્યું છે ભાઈ. એટલે ખૂબ આનંદ થયો. બેસી જાઓ ભાઈ. એ મારા બાપ બેજો બેજો. એટલા માટે અખિલ ભારતીય ભરવાડ સમાજ આવ્યું એટલે ભરવાડ હોય ત્યાં મચ્છો હોય, પછી એ મોરબીમાં બેઠી હોય કે નેહડો હોય અહીંયા પંચની મચ્છો કરીને નેહે મચ્છો બેઠી છે. અને એટલે મારે ખાસ અહીંયા અખિલ ભારતીય ભરવાડ સમાજ ભેગો થયો છે એટલે યાદ કરવી છે. અરે મારી આગળ લીલી લીમડી મચ્છો મારી આગળ લીલી લીમડી હે મચ્છો અરે
નહીં. રમવાની વાત છે ભાઈ. અત્યારે કોઈ ના રમશો ભાઈ. તમને મારા હમ ભાઈ બેહી જાઓ. મને માનતા હોય થોડું ઘણું બેહી જાઓ મારા બાપ. અને કોઈ પાણી ના ઉડાડશો ભાઈ. આપણો પ્રસંગ છે શાંતિથી અહીંયા માતાજી ભગવાનના ગુણગાન ગવાય છે એનો આનંદ લઈ. કોઈ હવે ઊભા ના થતા ભાઈ. પલોઠી વાળીને બેહી જાઓ ભાઈ. હરકા થઈને બેહી જાઓ. મને તમને જોઈને ને કહું તૂટે પણ તમે થોડીક શાંતિ રાખો. કેમ કે આખું વર્ષ હવે બધા જ કલાકારો વાટ જોતા હોય કે ક્યારે હોળી આવે નાથ ગંગાના દર્શન થાય. આવો ઈ આકલા ઈ પડકારા મારો બાપ. હા એટલા માટે અરે ઢોલ નગારા વાગતા મસો ઢોલ નગારા વાગતા અરે ઢોલ નગારા વાગતા મારી ઢોલ નગારા વાગતા એના નાદમાં મારો હાથ કોઠાવાળી કોને આવરે નાભીનો નાદ હોય તો ઈ દ્વારકા વાળો મારો બાપ આવે આવે અને આવે એ ભાઈ મને એવું કહે છે કે રાઉન્ડ પૂરો કરી દો એવું કીધું. બોલો ભાઈ એટલે બેસી જાઓ. મારો રાઉન્ડ પૂરો કરે છે મને કહી લેવા દો. બેસી જાઓ ભાઈ બેસી જાઓ. ઊભા ના થાવ ઊભા ના થાવ. વારે વારે કહેવામાં મજા નહીં આવે ભાઈ એટલે માટે બેસી જાઓ. બેસીને આનંદ માણો ભાઈ. આટલો પટકારો કરો ભાઈ પણ બેસી રહો ભાઈ તો વધારે મજા આવશે. આજ આંગળા હા એટલે બેસી રહો ભાઈ.
મચ્છોને યાદ કરી અને એવું જ ધામ મારું થરા જેવું રૂડું ધામ અહીંયા મારો ગ્વાલીનાથ મહાદેવ બેઠો જાજાવાડા દેવ બેઠો છે બાપુની હાજરી છે એટલે મહાદેવને યાદ ન કરાય તો કેમ ચાલે એ ભાઈ બેસી જાઓ પ્લીઝ બે હાથ જોડી તમને નમ્ર વિનંતી ભાઈ બેસી જાઓ ભાઈ નીચે બેસી જાઓ ભાઈ પ્લીઝ હા નમ્ર વિનંતી ભાઈ કોઈને વાગી જાય એવું આપણે અહીંયા ના કરીએ હા અહીંયા ઠાકરના ધામમાં હવે ઊભા ના થતા ભાઈ હવે ઊભા ના થતા કોઈ ઊભા ના થતા ભાઈ એટલે મચ્છોને યાદ કરી એવી રીતે આખો ભરવાડ સમાજનો આસ્થાનો કેન્દ્ર થરા ધામમાં બેઠો મહાદેવને ખાસ યાદ કરવા છે બાપુને ગમતો ભાવ ગાવો છે ત્યારે અરે મન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે અરે મન મારે મહાદેવનો ચેલો શંખલો વગાડે આપણા બાપુ બાપુ અને શંખલાની નજરે જોવા જાય રે મહાદેવના મેળે હાથો ને પાર્વતી ધરુરાની શકલ લડાવા છે એટલે અરે બાબુ કનડે છે કાનો રે માતાજી તારો બાબુ કનડે છે વ્યવસ્થા થોડી ચાલવો તો મજા આવશે અહીંથી પ્રોગ્રામ બંધ કરી દઈએ હજી ઘણો બધો લાભ ગોપાલભાઈ પાસે લેવાનો છે શાંતિથી હાકતા પટકારા કરતા રહો મોજ માણી લો પછી અહીંથી તમને થોડી વાર પછી છૂટી આપવાની છે એટલે ખાસ કરીને કોઈ બહેને વ્યવસ્થિત રીતે બહેનો નિહાળી શકે એટલા માટે શાંતિ થોડીક જાળવજો અડધી કલાક શાંતિ રાખો પછી તમને છૂટા જ મૂકવા છે અડધી કલાક શાંતિ રાખો આ બાજુ પણ બેસી જાઓ ભાઈ ખૂબ જગ્યા અને ધાનુરાની શક્તિની ફરમાઈશ છે અમારા માંગોવાળા પરિવારની એ શક્તિને ખાસ યાદ કરીને ગાવું છું યાર અરે તું જાવ મારી શક્તિ